પીએમ આવાસ યોજનાનો લાભ લેવા પાકા મકાનો પર છાણનું લીંપણ તાડપત્રી બાંધી કાચા બતાવ્યા હતા. લાભ માટે પાકા મકાનોને કાચા કરી નાખી દેવામાં આવ્યા હતા. સરકારી નિયમોની એસી-તેસી સરપંચે જ સર્વેરોને લઈને સર્વે કરાવ્યો હતો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરી ચાલી રહી છે. ગરીબો આવાસથી વંચિત ન રહે માટે સર્વે કરાવાઈ રહ્યો છે. ત્યારે સર્વે પૂર્ણ થયા બાદ ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેમાં ગરીબોને જ બાજુ પર મૂકીને પાકા મકાનો પર છાણ અને માટીનું લીંપણ કરાઈ રહ્યું છે. એટલું જ નહીં, પણ ઢોર બાંધવાની ગમાણ ફરતે તાડપત્રી બાંધીને તેનો પણ કાચા મકાનોમાં સમાવેશ કરાયો હોવાની સ્ફોટક માહિતી સામે આવી છે. જ્યારે જરૂરિયાતમંદો આ યોજનાના લાભથી વંચિત રહ્યા હોવાની પણ બૂમ ઉઠી છે. સંજેલી તાલુકાની તમામ 22 ગ્રામ પંચાયતોમાં તલાટી તેમજ તાલુકાના કર્મચારીઓને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સર્વેની કામગીરી સોંપવામાં આવી છે અને જેમાં કાચા ઝૂંપડાનો જ સર્વે કરવાનો હોય છે. વિધવા, અપંગ અને કચ્ચા મકાન ધરાવતાઓને જ પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. હાલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં સર્વે થઈ ગયો હોવાનું જણાઈ રહ્યું છે. આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે, પરંતુ તેની આકારણી 1500 જેટલી કરાઈ છે. કાચા મકાન ધરાવતા લોકોને આ આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ. કાચા પાકા તમામ મકાનોના ખોટો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ તદ્દન ખોટું છે. કાચા પાકા મકાનોના ખોટા સર્વે કરાઈ રહ્યા છે.